મહેસાણામાં દારૂ જુગારની બદી મામલે ધારાસભ્ય મુકેશ પટેલ લાલઘૂમ બન્યા। બુટલેગર રમેશ માળીએ પાટીદાર સમાજને ચેલેન્જ આપતા ખળભળાટ મચ્યો। સંકલન અને કાયદો વ્યવસ્થાની બેઠકમાં ધારાસભ્ય રોષે ભરાયા। મહેસાણામાં ચાલતી તમામ અસામાજિક પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા આદેશ। સંકલન બેઠકમાં ધારાસભ્યએ વેધક સવાલ કર્યા। રમેશ માળી સામે કડક પગલાં નહીં લેવાય તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે। એક બુટલેગરની પાટીદાર સમાજને પડકારવાની હિંમત સામે સવાલ ઉઠ્યા। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મામલે ધારાસભ્યએ પોલીસ સામે લાલાક કરી। મહેસાણા શહેરની અંદર એક રમેશ માળી કરી એ વર્ષોથી દારૂનો ધંધો કરે છે અને સાથે સાથે પ્રદૂષણ વિસ્તારની અંદર એ થોડા મહિના પહેલા એટલે લગભગ એકાદ વર્ષ પહેલા એને એ મકાનમાં જે રહેતો હતો ત્યાં દારૂનો ધંધો કરતો હતો। એ આખું મકાન તોડાઈને ફરી પાછું એણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ કરેલી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિની સાથે સાથે એણે પટેલોને ચેલેન્જ આપી છે કે પટેલોએ આ પરુ ખાલું કરવું પડશે। એટલે શું આજે મેં મુદ્દો એટલા જ માટે ઉઠાવ્યો છે કે પોલીસ પણ આની અંદર આ વ્યક્તિને સાચવી રહી છે કે કેમ, કાં તો એના પર રેડ કરો કે રમેશ માટે એ દારૂનો ધંધો બંધ થવો જોઈએ।